મહેસાણા એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મિશન સાહસી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મરક્ષા, આત્મવિશ્વાસ અને સાહસિકતા વિકસાવવાનો હતો। આ કાર્યક્રમ જે અભિયાન અંતર્ગત શ્રી એમએમવી કન્યા વિદ્યાલય મહેસાણા સુરક્ષા સેતુ તારીખ 23 માર્ચ 2026થી લઈને 1 એપ્રિલ 2026 સુધી યોજાય। આ અભિયાનમાં તાલીમ લીધેલ બહેનો દ્વારા મેગા ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 500થી વધારે બહેનોએ ભાગ લીધો હતો। જોકે આ સમગ્ર કાર્યક્રમમાં બહેનોએ પોતાની આત્મરક્ષા માટે, પોતાના રક્ષણ માટેની તૈયારી બતાવી હતી। સાહસી તથા અમે આ ટ્રેનિંગ લીધેલી છે। મારું નામ હેતવી વિજયકુમાર અડિયોલ છે। હું આ ટ્રેનિંગ લીધેલી છે મેં, જેનાથી હું મારું આત્મરક્ષણ કરી શકું છું। ત્યાંથી જેમના મારા કોચનું નામ દીપકભાઈ ચાવડા છે, એમના ત્યાંથી મેં ટ્રેનિંગ લીધેલી છે। તો હું મારું આત્મરક્ષણ કરી શકું એટલું મારી હશે। મારું નામ ચૌધરી લીઝા મયુરકુમાર છે। આજના કાર્યક્રમમાં હું કહીશ કે મિશન સાહસી અંતર્ગત શ્રી એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં અમને મિશન સાહસી અંતર્ગત કરાટેની તાલીમ આપવામાં આવી હતી। તેમાં અમે કોઈપણ ભોગે, કોઈપણ સંજોગોમાં કોઈપણ અમને હેરાન કરતું હશે તો તેને અમે મિશન સાહસી અંતર્ગત અમને શીખવાડવામાં આવેલી કરાટેના જે સ્ટેપ હતા તે દ્વારા અમે તેમને પાઠ ભણાવી શકીશું અને અમે શીખીશું અને બીજાને પણ શીખવાડીશું અને બીજાને પણ કહીશું કે તે શીખ્યા હોય તો તે બીજાને પણ શીખવાડે। અને જે સરે અમને આ શીખવાડ્યું, જે સરે તેમને ધન્યવાદ। શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં તારીખ 23 માર્ચથી આજે 1 એપ્રિલ 7 દિવસ સુધી મિશન સાહસી અંતર્ગત દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એબીવીપી અને શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત બીએસડબલ્યુ એમએસડબલ્યુ કોલેજના આચાર્ય શ્રી ક્રાંતિબેન ત્રિવેદી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં શ્રી દીપકભાઈ ચાવડા અને આકાશભાઈ ચાવડાએ ખૂબ જ સુંદર રીતે દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપી હતી। આવનારા સમયમાં આ તાલીમ એ ખૂબ જ જરૂરી છે। દીકરીઓ ખૂબ સારી રીતે તૈયાર થાય, પોતાનામાં સ્કિલ ડેવલપ કરે કે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો પણ એ પોતાનો આત્મરક્ષણ કરી શકે અને સ્વરક્ષણથી પોતાનો સ્વ બચાવ કરી શકે। એ અંતર્ગત લગભગ 550 વિદ્યાર્થીની બહેનોને આ તાલીમ આપવામાં આવી હતી અને આ તાલીમથી દીકરીઓએ આત્મરક્ષા, આત્મવિશ્વાસ અને સાહસ કેળવ્યા છે। એ બદલ હું એબીવીપી અને ક્રાંતિબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ।